સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલક પરિવારો માટે આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની 62મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન તથા સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે વર્ષ દરમિયાન થયેલી પ્રગતિની વિગતો રજૂ કરી હતી. ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2008-9માં 1000 કરોડનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીનું ટર્નઓવર આજે વધીને ₹10,133 કરોડ સુધી પહોંચ્યું છે. દૂધ ઉત્પાદકોના હિતને પ્રાથમિકતા આપીને વર્ષ 2025-26 માટે ₹560 કરોડની માતબર રકમ રીટેન્શન મની પેટે ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે સૌથી વધુ દૂધ સંપાદન અને વેચાણ કરનાર શ્રેષ્ઠ મંડળીઓ તેમજ પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.